શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાણક્ય નીતિમાં પણ ઘરના મુખિયા અંગે અનેક જરૂરી વાતો જણાવવામાં આવી છે. જો ઘરની મુખ્ય વ્યક્તિમાં અમુક ગુણો હોય તો તે ઘર પણ સફળતાના શિખરો સર કરે છે. જાણો ઘરના મુખિયામાં કયા ગુણો હોવા જોઈએ. સારા નિર્ણય લેવાની ક્ષમતા. ઘરનો મુખિયા એવો હોવો જોઈએ કે તેનામાં ઘરના તમામ નિર્ણયો જાતે લેવાની ક્ષમતા હોય. તેના નિર્ણયો એવા હોવા જોઈએ જે ફક્ત બહેતર નહીં, પરંતુ ઘરના કોઈ સભ્યને તકલીફ ન પહોંચાડે. ખોટા ખર્ચા ન કરે. ઘરના મુખિયાનું મગજ તેજ હોવાની સાથે દૂરદર્શી પણ હોવું જોઈએ. તેને ઈચ્છા અને જરૂરિયાત વચ્ચેનો ફરક ખ્યાલ હોવો જોઈએ. ઘરના મુખિયાએ એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે તે પરિવારના સભ્યોની જરૂરિયાતો પર પૈસા ખર્ચ કરે, પરંતુ ફાલતુના ખર્ચથી દૂર રહે. તેને એ વાતની જાણ હોવી જોઈએ કે પૈસાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો. ભેદભાવ કરવાથી બચે. પરિવારનો દરેક સભ્ય પોતાની સમસ્યાનો ઉકેલ મેળવવા ઘરના મુખિયા પાસે જ આવે છે. આવા સંજોગોમાં મુખિયા પાસે દરેકની પરેશાનીનો હલ કાઢવાની જવાબદારી હોય છે. ઘરના મુખિયાએ ઘરના કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ રાખ્યા વગર, એકતરફી ન હોય તે રીતે કોઈ પણ નિર્ણય લેવો જોઈએ. મુખિયાએ એક જ કાયદો બનાવવો જોઈએ, જે તમામ પર લાગુ પડે. સતર્ક રહે. ઘરનો મુખિયા દરેક સમયે સતર્ક હોવો જોઈએ. તેણે કોઈની પણ વાત પર ભરોસો ન કરવો જોઈએ. ઘરના કોઈ પણ સભ્યની વચ્ચે વાદ વિવાદ થાય તો બંને પક્ષોના નિર્ણયને ધ્યાનથી સાંભળવો જોઈએ. ત્યારબાદ જ કોઈ નિર્ણય લેવો જોઈએ. ધ્યાન રાખો, તમારો એક ખોટો નિર્ણય કોઈની પણ લાઈફ ખરાબ કરી શકે છે. શિસ્તનું પાલન. વ્યક્તિના જીવનમાં અનુશાસન હોવાથી તે કોઈ પણ કાર્યમાં સફળ થઈ શકે છે. જે ઘરનો મુખિયા શિસ્તપ્રિય હોય છે, તે ઘરના સભ્યો જરૂરી સફળતા મેળવે છે.